ભગવાન કેટલા મોટા છે અને મોટા મનવાળા છે એનો પરિચય અહીંયા થાય છે. બધા જેવા ભગવાનને ચરણે ગયા, ભગવાને બધાને કીધું કે જુઓ, મને ખબર છે આ કોણે કર્યું, પણ તમે ચિંતા નહીં કરતા. ગિરિરાજ મહારાજ આપણી સાથે છે, કોઈનો પણ વાળ વાંકો થવાનો નથી. જેણે પણ કર્યું છે સદભાવ યુક્ત નથી. નહીં સદભાવ યુક્તાનામ સુરાણામીશ વિસ્મયઃ. દેવ હોવા છતાં પણ એની અંદર સારો ભાવ નથી, એટલે એને આ કૃત્ય કર્યું છે. આડકતરી રીતે તો કહી દીધું ભગવાને કે આ કોણે કર્યું છે. બોલે દેવરાજ ઇન્દ્રએ અતિવૃષ્ટિ થઈ, વીજળીઓ કડાકા ભડાકા સાથે પડવા લાગી અને ધૂળ ઉડવા લાગી, બધાની આંખો અંજાવા લાગી, કઈ દેખાય નહીં એટલું બધું વીજળીઓનું તેજ છે. ભગવાન બધાને કહે છે ચિંતા ન કરો, તમે બધા મારે શરણે આવી જાઓ. તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત્પરિગ્રહમ ગોપાયે સ્વાત્મયોગેન સોયમ મે વ્રત આહિતઃ. ભગવાન કોઈને નિરાશ કરતા નથી. ભગવાનની આજ્ઞા માની હોય કે ન માની હોય, ભગવાને કહ્યું એમ કર્યું કે ન કર્યું, ભગવાને કહ્યું તું કે એનો વિચાર નહીં કરતા, કેવલ ગિરિરાજ મહારાજનો વિચાર કરજો, એનો પાળ માનજો, એનો મનમાં કૃતજ્ઞતા ભાવ રાખજો, અહોભાવ રાખજો. એ બધું કહ્યું બધાને ભગવાને માન્યું કે નહીં વ્રજજનોએ, એ બધું બાજુ ઉપર ભગવાન બધાને. તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત્પરિગ્રહમ ગોપાયે સ્વાત્મયોગેન સોયમ મે વ્રત આહિતઃ. કહે છે કે મારા તમે મારે શરણે આવેલા જેટલા આ ગાયો વાછરડા ગોપ ગોપી તમારા પુત્રધન સ્ત્રીધન વગેરે જે કોઈ પણ જેટલા બધા મારી પાસે આવ્યા છો ચરણે શરણે, તમારા બધાનો હું અંગીકાર કરું છું. આજથી હું તમારો નાથ છું અને તમારું મારા આત્મબળથી રક્ષણ કરવું એ મારું સોયમ મે વ્રત આહિત. આજથી તમારું રક્ષણ કરવું એ મારું વ્રત છે.